યસ ફ્રેન્ડ્સ, સ્વાગત છે સાથીઓ આપનું બુકબર્ડના ઓનલાઈન મંચ પર. પર્યાવરણની આપણી વાત ચાલી રહી છે. એમાં નેક્સ્ટ આપણો એક અતિ મહત્વનો ટોપિક, જેને આપણે કોરલ કે પ્રવાલ, તમે કદાચ આને મૂંગાના નામથી પણ સાંભળ્યું હશે, ક્યાંક ચર્ચાનો મુદ્દો ક્યાંક બન્યો હશે. શું છે કોરલ? પ્રવાલ કોને કહી શકીએ? હિન્દીમાં આના માટે પ્રવાલ ભિત્તિ શબ્દ વાપરવામાં આવે છે. આપણે પ્રાદેશિક બોલી કે ભાષામાં આને ઘણી વખત બોલતા હશું મૂંગા. શું છે? હાલના સમયમાં તમે ચર્ચામાં જુઓ તો આપણને આએ દિન સમાચારની સુર્ખીઓમાં જોવા મળે કે ગ્રેટ બેરિયર રીફ, જે ઓસ્ટ્રેલિયાની પૂર્વ બાજુ આપણને જોવા મળે છે, એ પ્રવાલ, એ કોરલ જે છે એનું વિરંજન જે છે એ થતું આપણને જોવા મળે છે. અંગ્રેજીમાં જેને આપણે કોરલ બ્લીચિંગ કહેશું. શું છે આ કોરલ? વનસ્પતિ કહેવાય, જીવ કહેવાય, કઈ રીતે સર્વાઈવ થાય, કઈ રીતે પોતાનું અસ્તિત્વ બનાવે છે, કેટલા પ્રકારની એ જોવા મળે છે, વગેરે વસ્તુ આપણી ચર્ચાનો મૂળ મુદ્દો છે. તો ટોપિકનું નામ છે કોરલ, પ્રવાલ, ભિત્તિ. કોરલ જે છે એના વિશે બાયોલોજીની અંદર આપણને ડાર્વિન નામના એક વ્યક્તિ જે છે એણે ખૂબ જ ગહેરી વાત આ કોરલ વિશે કરેલી છે. બેસિકલી જો કોરલની હું એક રૂપરેખા તમને આપી દઉં તો એવું કહી શકીએ, સમુદ્રની અંદર આપણને જોવા મળતી ખૂબસૂરત ચૂનાયુક્ત ચટ્ટાન, એક ખડકનું સ્વરૂપ જે છે એ આપણને કોરલનું જોવા મળે છે. કોરલ એક જીવ છે અને સાથે સાથે એક સંકેતક જીવ તરીકેની ભૂમિકા એ નિભાવે છે. હવે શું કહેવાય સંકેતક જીવ એ આપણે હમણાં સમજીએ. હાલ શબ્દોને થોડા સમજવાનો પ્રયત્ન કરો. સંકેતક જીવ, જીવ કીધું આપણે, વનસ્પતિ કીધું નથી. તો દરિયાની અંદરની બાજુએ આવી રીતે આપણને એક સુંદર દિવાલ જે છે એવો આકાર રચાતો જોવા મળે. એના ઉપર આપણને દરિયાઈ જીવ જે છે, દરિયાઈ વનસ્પતિ જે છે એ ખીલતી, પનપતી જોવા મળે. એટલે ઘણી જગ્યાએ આ કોરલ જે છે એને સમુદ્રની અંદરના સદાબહાર જંગલો કહેવામાં આવે છે. સમુદ્રની અંદરનું આપણે એને રેઇન ફોરેસ્ટ કહેશું. મરીન રેઇન ફોરેસ્ટ ઇઝ ઇક્વલ ટુ કોરલ રીફ. દરિયાની અંદર આપણને એક ખૂબસૂરત રંગીન દિવાલ અને વનસ્પતિનો આકાર જે છે એ બનતો આપણને જોવા મળે છે. હવે સમુદ્ર શાસ્ત્ર જે છે, ઓશિયનોગ્રાફી છે, ઓશિયનોલોજી છે, એનો જ્યારે આપણે અભ્યાસ કરીએ ત્યારે આપણને દરિયાની અંદર રહેલા જીવ, જેમાં ઝૂ પ્લેન્કટન આ શબ્દ આપણને જોવા મળશે કે સમુદ્રની અંદર રહેતા જીવ, ઝૂ પ્લેન્કટન જેને આપણે કહેશું, અને સમુદ્રની અંદર રહેલી વનસ્પતિ જેને આપણે ઝૂઝેન્થોલોજી કહેશું. ઝૂઝેન્થોલોજી શબ્દ આપણે એના માટે વાપરશું. તો આવી રીતે સમુદ્રની અંદર જીવ પણ છે, સમુદ્રની અંદર આપણને વનસ્પતિ પણ જોવા મળે છે. તો આ કોરલ જે છે એ વાસ્તવિક રીતે વનસ્પતિના આધારે પોતાનું અસ્તિત્વ બનાવી રાખતો જીવ કહેશું. દરિયાની અંદર શેવાળ હોય છે, પણ એ શેવાળ જે છે એને દરિયામાં ટકી રહેવા માટે કોઈ આશરો નથી. જ્યારે આ કોરલ જે છે એ દરિયાની અંદર રહે છે, પણ એની શ્વસન પ્રક્રિયા માટે એને કોઈ ફોટોસિન્થેસિસની નજીકનું કોઈ આવરણ રચાય તો એ પોતે જીવી શકે. એટલે શેવાળ અને કોરલ આ બંનેનો સંબંધ જે છે એ આપણને સહસંબંધ જોવા મળે છે. એક ચૂનાયુક્ત આવરણનું પડ જે છે એ બનતું આપણને જોવા મળે, જેને આપણે મૂંગા કહેશું. એની ફરતી આપણને શેવાળ જે છે એ વીંટાતી જોવા મળશે, અને એ જ શેવાળ જે છે એ કોરલને સુરક્ષા પ્રદાન કરશે, એ કોરલને પ્રકાશ સંશ્લેષણનો લાભ આપશે, અને એનાથી કોરલ પોતે આપણને જીવતી, વધતી, બનતી જોવા મળશે. તો આમ કોરલ એ દરિયાની અંદર રહેલો એક જીવ છે. આ રંગબેરંગી જોવા મળે આપણને, એના પાછળનું કારણ છે કે એ આપણને વનસ્પતિનું આવરણ શેવાળના આવરણથી ઢંકાયેલી જોવા મળે છે. કોરલ બેસિકલી આપણને સમુદ્રની અંદર જોવા મળતો ચૂનો જે છે એ ચૂનાનું એક નક્કર આવરણ તૈયાર થાય
અને એની અંદર આપણને પનપતી જોવા મળે. એટલે આપણે એવું કહી શકીએ કે કોરલ જે છે એ આપણને સમુદ્રી ખડક કે ચૂનાનું આવરણ, કેલ્શિયમ સલ્ફેટ જે છે એનું એક આવરણ બનાવે અને એની અંદર આપણને કોરલ જે છે એ જોવા મળે. આ જ કોરલની કહાની છે, આ જ એની વાત છે. હવે એ જે નક્કર આવરણ ચૂનાનું બની જાય છે એની અંદર જે પોતે શ્વસનની પ્રક્રિયા કરે છે અને એને શ્વસન માટે એની ફરતું શેવાળ જે છે એ લાગે છે, એનેથી એ રંગીન જોવા મળે છે. આ જ કોરલ દરિયાની અંદર રહેતી સેંકડો સ્પીસીસ, કરોડો જીવ જે છે એ આ જ કોરલના સંપર્કમાં રહે છે, એને જ પોતાનો હેબિટેટ બનાવે છે, ત્યાં જ એ વિકસતા જોવા મળે છે. એને લઈને આ કોરલનો આવો આપણને ખૂબસૂરત નજારો છે એ દરિયાની નીચે જોવા મળે છે. એના કારણે જ આપણે શબ્દ વાપરેલો છે કે કોરલ ઇઝ ઇક્વલ ટુ મરીન રેઇન ફોરેસ્ટ. કોરલ, પ્રવાલ, પ્રવાલ ભીતિ એ દરિયાની અંદર રહેલું એક સદાબહાર જંગલ છે. સવાલ આપણી પાસે અહીંયા એ ઊભો થતો જોવા મળે કે પ્રવાલ જે છે એની રચના થાય કઈ રીતે? ડાર્વિન એના વિશે શું વિશ્લેષણ આપે છે? બીજો સવાલ એ છે કે એને વિકાસ માટે મહત્વના અસર કરતા પરિબળ જે છે એ પર્યાવરણમાં કયા હોવા જોઈએ? એ સિવાય વાત કરીએ તો પ્રવાલ કેટલા પ્રકારના આપણને જોવા મળે છે. એ સિવાય જો આગળ વાત કરીએ તો આ પ્રવાલ જે છે એનું શું મહત્વ છે? પ્રવાલ ન હોય તો શું અસર જોવા મળે? એ સિવાય જો વાત કરીએ તો આ પ્રવાલ જે છે એને નાશ થવા પાછળના જવાબદાર કારણ શું છે? અને કોરલ બ્લીચિંગ જે શબ્દ આપણને ચર્ચામાં જોવા મળે છે એ શબ્દ શું કહેવા માંગે, એની શું સમજૂતી છે? કુલ મિલાઈને આટલી વાતો જે છે એ આપણે કરીએ તો કોરલ વિશે આવતો કોઈ પ્રશ્ન જે છે એનાથી આપણે ભલીભાંતિ વાકેફ હોઈએ. તો આવો સમજવાનો પ્રયત્ન કરીએ કે ટોપિક જે છે એ આપણી પાસેથી શું ડિમાન્ડ કરે છે. તો જો વાત કરીએ આપણે મુજબ, સૌથી પહેલાં તો આપણે અહીંયા એ સમજવાનો પ્રયત્ન કરશું એનો બેસિક મિનિંગ, શબ્દનો અર્થ જે છે એ શું થાય. ઓકે, તો કોરલ, કોરલ એ શું છે? શું કહેશું આપણે? કોરલ જે છે એનો શાબ્દિક અર્થ શું કહેશું આપણે? તો જો અહીં ખાસ આપણે સમજવાનો પ્રયત્ન કરશું કે કોરલ જે છે એ આપણને જોવા મળશે સમુદ્રમાં રહેલ જીવ કહેશું. ભાઈ સમુદ્ર જે છે એ હજારો કરોડો જીવ જે છે એનું આશ્રય સ્થાન છે. સમુદ્ર એક પારિતંત્ર છે, એક હેબિટેટ છે. આ સમુદ્રની અંદર જ આપણને મગરમચ્છ જોવા મળે, ડોલ્ફિન જોવા મળે, ડુગોંગ જોવા મળે, માછલી જોવા મળે. એ સિવાય આપણને આવા કોરલ્સ પણ જોવા મળે. તો દરિયાની અંદર સૌથી ઉપરી આવરણ જે છે જેને આપણે એપીપેલેજિક ઝોન કહેશું, 200 મીટર સુધી જ્યાં સુધી તમને સૂર્યપ્રકાશ જતો જોવા મળે એ જગ્યાને આપણે ફોટિક ઝોન કહેશું. એપીપેલેજિક ઝોન જેને આપણે કહી શકીએ. આ જ વિસ્તારને આપણે ખંડીય છાજલી કહેતા હોઈએ છીએ. અહીંયા આપણને સૂર્યનો પ્રકાશ અંદર જતો જોવા મળે છે, જેના કારણે આપણને અહીંયા સમુદ્રની અંદર વનસ્પતિ પણ થતી જોવા મળશે. સમુદ્રની અંદર જીવ જે છે એ પણ આપણને પોતાનું અસ્તિત્વ બનાવતો જોવા મળશે. સમુદ્રમાં રહેલી જે વનસ્પતિ છે એને આપણે ઝુઝન્થોલોજી કહેશું. ઝુઝન્થોલોજી. આ વનસ્પતિનું અધ્યયન જેને આપણે કહેશું. અને એ સિવાય અહીંયા આપણને આને પ્લેન્કટન પણ તમે કહી શકો. અને જીવ જે છે એને આપણે ઝૂ પ્લેન્કટન. તો કોરલ જે છે એ બેસિકલી શું કહેશું આપણે? તો કે દરિયાની અંદર રહેલી શેવાળ જે છે એ શેવાળની મદદથી પોતાનું અસ્તિત્વ બનાવી રાખતું એક વિશેષ પ્રકારનો જીવ જે છે એ કહેશું. શેવાળ જે છે એની સાથે આ કોરલનો સંબંધ જે છે એ આપણને જોવા મળશે સહસંબંધ, સિમ્બાયોટિક સહસંબંધ. સિમ્બાયોટિક મતલબ એકબીજા વિના એનો વિકાસ શક્ય નથી, એ ના રહી શકે. જેમ વ્યક્તિને પોતાના અસ્તિત્વ બનાવી રાખવા માટે
ઓક્સિજનની જરૂર છે, એમ વનસ્પતિને પણ પોતાનું અસ્તિત્વ બનાવી રાખવા માટે કાર્બનની જરૂર છે. એટલે જ આપણે કહીએ છીએ કે વનસ્પતિ અને માનવીનું જીવન એ બંને વચ્ચેનો સંબંધ સહસંબંધ છે, સિમ્બાયોટિક રિલેશન છે. તો એવી જ રીતે અહીંયા સમુદ્રી શેવાળ એનેથી જ આપણને આ જીવ જે છે, કોરલ જે છે, એનું પોતાનું અસ્તિત્વ જે છે એ બનતું આપણને જોવા મળે છે. તો કુલ મિલાઈને આપણને એક વાત તો શ્યોર થઈ કે ભાઈ કોરલ એ સમુદ્રમાં રહેલો એક જીવ છે. આ જીવ જે છે એ આપણને લાખો અને કરોડોની સંખ્યામાં એક સાથે જોવા મળી શકે. એટલે આપણે કહેશું કે કોરલ સમુદ્રની અંદર એક સામૂહિક આવાસ જે છે એ ઊભું કરશે. સામૂહિક આવાસ જે છે એનું નિર્માણ આપણને થતું જોવા મળશે. ડાર્વિનના સિદ્ધાંતથી આપણે આને સમજી શકીએ કે કરોડોની સંખ્યામાં એક કોરલ એનું નિધન થાય, ત્યાં પડ્યું રહે, એની ઉપર બીજું વિકસે, એની ઉપર ત્રીજું વિકસે, તો ધીમે ધીમે આવી આપણને દિવાલ રચાતી જોવા મળે સમુદ્રની અંદર. બહુ ખૂબસૂરત દિવાલ હોય છે. દિવાલ બને એના કારણે જ આપણે એને ભિત્તિ શબ્દ કહીએ. પ્રવાલ, ભિત્તિયા આવું શબ્દ એના માટે આપણે વાપરતા હોઈએ. તો કોરલ એક પ્રકારે સમુદ્રની અંદર પનપતો જીવ કહેશું. હવે એ બહુ નાજુક હોય છે. એનું જે બ્લીચિંગ થાય છે, ઓકે, એના પાછળ તમે જો બહુ નોર્મલી પ્રક્રિયા હોય છે, છતાં પણ કોરલનું વિરંજન જે છે, કોરલનું મૃત્યુ જે છે એ થતું જોવા મળે છે. શા માટે આપણે વાત કરીએ છીએ હાલ આની, કેમ ઇમ્પોર્ટન્ટ છે, બધી જ ખબર પડતી જોવા મળશે. બસ ખાલી 2-5 મિનિટ આની પહેલા સંકલ્પના જે છે એ સમજી લેજો. તો કોરલ જે છે એના વિશે હવે આપણે ડેમ શ્યોર એવું કહી શકીએ કે ભાઈ કોરલ જે છે એ સમુદ્રી જીવ છે. રેડી? આ જે કોરલ આપણને જોવા મળે છે એ કહેશું આપણે સમુદ્રની અંદર, સમુદ્રમાં સામૂહિક આવાસ બનાવે છે. સામૂહિક આવાસ જે છે એ બનાવે છે. આ જે કોરલ છે એ આપણને ચૂનાયુક્ત આવરણ જે છે એમાં એ પોતે આવાસ તરીકે નક્કી કરે ચૂનાયુક્ત આવરણમાં. અને આ જે ચૂનાયુક્ત આવરણ જે છે એને આપણે કહેશું કેલ્શિયમ કાર્બોનેટ. કેલ્શિયમ કાર્બોનેટ જે છે એનું એક આવરણ આપણને જોવા મળે છે. આમાં આપણને કોરલ જે છે એ પોતે સુરક્ષિત થાય છે. અને આ કોરલ જે છે એ આપણે કહેશું સમુદ્રી શેવાળ જે છે, સમુદ્રી શેવાળ જે છે એની સાથે સહસંબંધ ધરાવે. સહસંબંધ, સિમ્બાયોટિક. રેડી? અને કોરલ જે છે એના વિકાસનું વિશ્લેષણ જે છે એ આપણે ડાર્વિન પાસેથી સમજી શકીએ છીએ. રેડી? આટલી વસ્તુ જે છે એ બેઝ આપણે યાદ રાખશું. હવે સમુદ્રની અંદર આ ખૂબસૂરત કોરલ જે છે એનો વિકાસ કઈ રીતે થાય છે, એના વિકાસ થવા પાછળના કયા પરિબળો જે છે એ રોલ પ્લે કરતા જોવા મળે છે, આપણે એને સમજવાનું રહ્યું. આશા રાખું કે અહીં સુધીનો મુદ્દો જે છે એને તમે શાંતિથી સમજી લીધો કે કોરલ એક ચૂનાયુક્ત આવરણમાં સુરક્ષિત રહે છે. કોરલ કોઈ વનસ્પતિ નથી, કોરલ એક જીવ છે. એ વિકસે છે, ત્યાં મૃત પામે છે, એની ઉપર બીજું વિકસે એટલે ધીમે ધીમે આપણને એક ચટ્ટાન, એક સમુદ્રી ખડક બનતી જોવા મળે. એ કરોડો વર્ષની પ્રોસેસ, કરોડોની સંખ્યામાં હોઈ શકે. એને લઈને આપણને અત્યારે હાલ એ કોરલ જે છે એ ટાપુના ઉદાહરણ તરીકે પણ જોવા મળે. તમે ભારતનું લક્ષદ્વીપ જોઈ શકો છો. કચ્છના અખાતની અંદર તમે પરવાળાના ટાપુ શબ્દ નામ સાંભળ્યો હશે. અમેરિકામાં તમે ફ્લોરિડાનો ટાપુ નામ સાંભળ્યો. ઉત્તર પૂર્વીય દેશો આપણા જે છે, જેને આપણે દક્ષિણ પૂર્વી દેશ કહીશું, મલેશિયાનો ટાપુ જે છે એ આપણને કોરલનો ટાપુ જોવા મળે. તો આ બહુ લાંબી ચોડી પ્રોસેસ આપણને જોવા મળે ત્યારે આ કોરલની રચના થાય. પણ કોરલનું વિરંજન જે છે, મતલબ કોરલનું મૃત્યુ જે છે એ આપણને સીમિત અસરોથી થઈ જતું જોવા મળે છે. તો આપણે એને સમજવું પડશે કે શું છે આ કોરલ, કઈ રીતે વિકસતું જોવા મળે. તો જો
સમુદ્રમાં એક દિવાલની રચના થતી જોવા મળે છે. રેડી, આપણે વાત કરીએ મુજબ કે કોરલ જે છે એ પોતે મૃત્યુ પામી જશે, એની જ ઉપર બીજા આપણને કોરલનો વિકાસ થતો જોવા મળશે. એનાથી એક ચટ્ટાન, એક ખડક જે છે એ બનતી જોવા મળશે. એના જુદા જુદા પ્રકાર બનશે. ફ્રીઝિંગ કોરલ આપણે કહેશું, કોરલ બેરિયર કહેશું આપણે, ઇવન આપણને એટોલ કોરલ જોવા મળશે. આના ટાઈપ્સ આપણને જોવા મળે છે. અહીંયા આપણને હજારો જીવ જે છે એનું આવાસ બનતું જોવા મળશે, એટલે કોરલ ઇઝ અ હેબિટેટ કહેશું આપણે. બીજા જે સમુદ્રી જીવ જે છે એનો આવાસ આપણને જોવા મળશે. કોરલ પોતે પણ આપણને સમુદ્રમાં રહેતો એક જીવ આપણે કહેશું. ઓકે, જે પોતે શેવાળની મદદથી પોતાની શ્વસન પ્રક્રિયા જે છે એ કરે છે. ઓકે, પ્રકાશ સંશ્લેષણનો લાભ એનાથી મળે છે. સૂર્યપ્રકાશ એના વિકાસ માટે આવશ્યક છે, અને એ આપણને ચૂનાનું આવરણ જે છે એમાં સુરક્ષિત થાય છે. કેલ્શિયમ કાર્બોનેટ જે છે એનું નક્કર આવરણ જે છે એમાં આપણને જોવા મળે. એ પોતે ચૂનો ખાય પણ છે, અને ચૂનો જે છે એ જ એની બોડીનો મુખ્ય હિસ્સો જોવા આપણને મળે છે. યાદ રાખશું આટલા ફેક્ટને. હવે આ કોરલ જે છે એના વિકાસને અસર કરતા પરિબળ જે છે એ કયા છે, આરામથી આપણે એને એક એક પરિબળ જે છે એનું આપણે ડિટેલ જે છે એ સમજવાનો પ્રયત્ન કરીએ. સૌથી પહેલા તો અહીંયા ખાસ યાદ રાખશું આપણે કે કોરલ જે છે એને વિકાસ કરવો છે તો ખૂબ જ સેન્સિટિવ છે, ખૂબ જ સંવેદનશીલ જીવ છે. સંવેદનશીલ જીવ છે અને સાથે સાથે સંકેતક જીવ પણ છે. સંવેદનશીલ અને સંકેતક. સંવેદનશીલ અને સંકેતક જીવ તરીકે આપણને કોરલ જે છે એનો વિકાસ આપણે કરવો છે પ્રવાલનો, તો કયા પરિબળ જે છે એ જોશે? શું બધા જ દરિયામાં થઈ જાય કોરલ? તો કે ના. કોરલ કરવા માટે કઈ કઈ પરિસ્થિતિમાંથી આપણે પસાર થવું પડે? પરિસ્થિતિ જે છે એમાં સૌથી પહેલું તો વાત કરશું આપણે કે આ હંમેશા આપણને ઉષ્ણ કટિબંધીય સાગર જે હોય છે એમાં થશે. ઉષ્ણકટિબંધીય સાગર જે છે એ કોને કહી શકીએ આપણે? તો કે વિષુવવૃત્તથી કટિબંધના ક્ષેત્રમાં ટ્રોપિક્સના વિસ્તારમાં રહેલો જે સાગર છે, વિષુવવૃત્તની નજીક અને જ્યાં કર્કવૃત્ત અને મકરવૃત્ત આપણને જોવા મળે છે એ વિસ્તાર સુધીનો, એટલે આપણે એવું કહી શકીએ 25 ડિગ્રી જેટલો નોર્થ એટલે કે ઉત્તર ગોળાર્ધ, અને એ સિવાય 25 ડિગ્રી જેટલું આપણને સાઉથ એટલે કે દક્ષિણ ગોળાર્ધ. અહીંયાનો જે સાગર છે આ સાગરમાં આપણને કોરલનો વિકાસ જે છે એ જોવા મળી શકે. આ પહેલી કન્ડિશન આપણે કીધી. કારણ તો કે કોરલને વિકાસ થવા માટે સૌથી પહેલા તો સૂર્યતાપ જોશે. સૂર્યપ્રકાશ જે છે એની હાજરી જે છે એ આવશ્યક છે. હવે આપણે વાત કરી કે સૂર્યની અંદર આપણને સૂર્યપ્રકાશ જે છે એ જતો જોવા મળે છે એપિપેલેજિક ઝોનમાં એટલે કે ખંડીય છાજલીમાં. એટલે કોરલનો વિકાસ જે છે ઉષ્ણકટિબંધીય જે સાગર છે એ ઉષ્ણકટિબંધીય સાગરના ખંડીય છાજલીમાં 45 થી લઈને 55 મીટર સુધીની જે ડેપ્થ આપણને જોવા મળે. આ કોરલના વિકાસ માટે એક અનુકૂળ ઊંડાઈ આપણે કહેશું. જો 200 કે એનાથી વધારે ઊંડાઈ આપણને જોવા મળશે તો ત્યાં કોરલનું મૃત્યુ થઈ જશે. કેમ કે કોરલ માટે સૌથી પહેલા તો સૂર્યપ્રકાશની હાજરી, રેડી, સૂર્યતાપ જે છે એ ખૂબ આવશ્યક છે. સૂર્યતાપ જે છે એને જોશે. સૂર્યપ્રકાશ વિના કોરલનું અસ્તિત્વ બનતું નથી. બીજા નંબરે એ જે કોરલ જે છે એના માટે આપણને જે સૂર્યનું તાપ જે છે, તાપમાન જે છે એ ઓન એન એવરેજ કેટલું જોશે? તો કે ભાઈ 20 ડિગ્રીથી લઈને 21 ડિગ્રી જેટલું તાપમાન જે છે એને અનુકૂળ તાપમાન આપણે કહેશું. પણ આપણે જોઈએ છીએ વર્તમાન સમયમાં આપણને ચક્રવાત બનતા જોવા મળે. ચક્રવાત હંમેશા 27 ડિગ્રી તાપમાન વટવા પછી જોવા મળે. પણ છેલ્લે હિન્દ મહાસાગરનું તાપમાન તો આપણને 31 ડિગ્રી સુધી પહોંચતું જોવા મળ્યું. 31 ડિગ્રી સુધી આપણને જો આ તાપમાન પહોંચતું જોવા મળે
તો સમુદ્રમાં રહેલી આ ખૂબસૂરતી જે છે એનો નાશ થશે. આ સ્વાભાવિક વાત છે. એટલે જો ચક્રવાત આવે અથવા કોઈ જગ્યા પ્રદૂષણ થાય, હીટ થાય, તો કોરલનું બ્લીચિંગ થશે. કોરલ આપણને ઇન્ડિકેશન આપી દેશે કે ભાઈ અહીંયા હવે અનુકૂળ સ્થિતિ નથી, એટલે આપણે એને સંકેતક જીવ કીધો. તો પહેલી વાત કરી આપણે કે સૂર્યતાપ, તાપમાન જોશે કેટલું, તો કે 20 થી 21 સેલ્સિયસ હશે તો કોરલનો વિકાસ આપણને જોવા મળશે. બીજું અહીંયા આપણને કોરલના વિકાસ માટે જોવા મળશે સમુદ્રી લવણતા જે છે એ પર 1000 ગ્રામે 27 થી લઈને આપણને એ 30 સુધીની એની લવણતા જે છે એ જોઈએ. થોડી આગળ પાછળ હશે તો એ ચાલશે. 27 થી 30 સુધીની 1000 ગ્રામે લવણતા જે સમુદ્રની હોવી જરૂરી છે. મતલબ કે વધુ પડતી લવણતા હશે તો પણ કોરલનો વિકાસ, અને વધુ પડતું સ્વચ્છ પાણી આવી જશે તો પણ કોરલનો વિનાશ. ઓકે, મતલબ લવણતા વધે તોય વિનાશ, ચોખ્ખું પાણી વધે તોય વિનાશ જોવા મળશે. તો પહેલું તો ઉષ્ણકટિબંધીય સાગર જે છે એ હોવો જોઈએ. બીજા નંબરે એને સૂર્યપ્રકાશ જે છે એ મળતું હોવું જોઈએ. ત્રીજા નંબરે લવણતા જે છે એની 27-30 સુધી હોવી જોઈએ. અને નેક્સ્ટ નંબર આપણે કહેશું કે આ કોરલના વિકાસ માટે ઓપન સી જોશે. રેડી? સાગર જે છે એ કેવો જોશે ભાઈ? ખુલ્લો સાગર અને શાંત પાણી. રેડી? એટલે તો આપણે કીધું કે ભાઈ આ ખૂબ સેન્સિટિવ છે. સમજો, આવું બધી જગ્યાએ મળશે નહીં ભાઈ. દરિયામાં શાંત પાણી મળવું અઘરો ટાસ્ક છે. દરિયામાં લવણતાનું બેલેન્સ બનવું એક અઘરો ટાસ્ક જોવા મળે છે. એટલે જ્યાં શાંત પાણી હોય, જ્યાં ખુલ્લા સાગર જોવા મળતા હોય, અને મોટે ભાગે આપણને જે પૂર્વીય પવનો જે આવતા જોવા મળે છે ભૂમિખંડો તરફથી, ઓકે, એ પૂર્વીય પવનો જે છે એ મોટે ભાગે કોઈ મહાદ્વીપ જે છે એને ટકરાય. રેડી? તો અહીંયા આપણને ટેમ્પરેચર જે છે એ વધતું જોવા મળે, અને એક હુંફાળું કે સૂર્યતાપ જે છે એનાથી જ કોરલનો વિકાસ થાય. એટલે મુખ્ય ભૂમિખંડ જે છે એની પૂર્વ બાજુએ જ આપણને કોરલ વિકસતા જોવા મળે. એક્ઝામ્પલ ઇઝ ઇક્વલ ટુ કહેશું ઓસ્ટ્રેલિયાની પૂર્વે જોવા મળતું ગ્રેટ બેરિયર રીફ. આ ગ્રેટ બેરિયર રીફ વિશ્વની સૌથી મોટી પ્રવાલ ભિત્તિ આપણે કહેશું. એટલે ભૂમિખંડો જે છે એની પૂર્વ બાજુ આપણને કોરલનો વિકાસ છે એ વધુ જોવા મળશે. એટલે જ્યારે પણ તમારી પાસે કોરલના ડેવલપમેન્ટ માટે, કોરલના ફોર્મેશન માટે તમને કોઈ કન્ડિશન પૂછે, ઓકે, તો એ કન્ડિશન તમને ખબર હોવી જરૂરી છે કે ભાઈ કોરલના વિકાસ માટે ઉષ્ણકટિબંધીય સાગર જે છે એ હોવો જોઈએ. આ સાગર પાછો ખુલ્લો સાગર હોવો જોઈએ. અહીંયાનું પાણી જે છે એમાં આપણને લવણતા પણ જોશે. અહીંયાના પાણીમાં આપણને સૂર્યનું તાપમાન જે છે એ પણ જોશે. કોરલનો વિકાસ જે છે એ આપણને જોવા મળશે 25 ડિગ્રી ઉત્તર ગોળાર્ધ, 25 ડિગ્રી દક્ષિણ ગોળાર્ધ. કોરલના વિકાસ માટે એક અનુકૂળ ઊંડાઈ જે છે 45 થી 55 મીટર જેટલી જોશે. રેડી? અને આ જ કોરલ જે છે એ આપણને વધુ પડતા ભૂમિખંડોના પૂર્વ બાજુ, તમે અમેરિકાની પૂર્વે ફ્લોરિડા જોઈ શકો, તમે ભારતની પૂર્વની અંદર તમે જતા રહો તો તમને મન્નારની ખાડીમાં કોરલ જોવા મળશે. તમે ઓસ્ટ્રેલિયાની પૂર્વ બાજુ જતા રહો તો ત્યાં તમને જોવા મળશે. એ કહેશું ગ્રેટ બેરિયર રીફ. તો સમુદ્રી વિસ્તારમાં કોરલના નિર્માણ માટે જે આવશ્યક પરિબળો હોવા જોઈએ એ કયા કયા છે એ મેં તમારી સામે મૂક્યા. આશા રાખું કે હવે તમને કોઈ પૂછે કોરલના વિકાસના સંદર્ભે નીચે પૈકી યોગ્ય કે અયોગ્ય પરિસ્થિતિ, તો તમે ઇઝીલી એને ટેકલ કરી શકો કે ભાઈ કોરલનો વિકાસ થવા માટે બહુ સ્વચ્છ પાણી પણ નથી જરૂરી, વધુ પડતું તાપમાન પણ ન જોઈએ, ઉષ્ણકટિબંધીય દરિયો જ જોઈએ, ધ્રુવીય વિસ્તારમાં નહીં થાય. અને આ કોરલ હંમેશા આપણને પાણીની ડેપ્થમાં થશે. એટલે દરિયાના પાણીની ઉપર ક્યારે આપણને જોવા નહીં મળે. જોવા મળશે તો એક ટાપુ સ્વરૂપે આપણને એ કોઈ ભૂસંચલનની પરિસ્થિતિથી જોવા મળે. બાકી અંદર જ આપણને એક દિવાલ રચાતી જોવા મળે. અને આના માટે
દરિયાની અંદર એક સમુદ્રી ચબૂતરો હોવો જરૂરી છે. રેડી, ક્યાંક સ્લોપ જે છે, ઢોળાવ જે છે એ બનતો હોવો જરૂરી છે. તો આમ આ જે આપણું કોરલ જે બની જાય ત્યારે આપણે એના માટે શબ્દ વાપરશું. એ કહેશું આપણે, શબ્દ આપણને અહીં જોવા મળશે, એ કહેશું મરીન રેન ફોરેસ્ટ. રેડી, જેને આપણે શું કહેશું? સમુદ્રીય સદાબહાર જંગલ ઇઝ ઇક્વલ ટુ કોરલ, પ્રવાલ. તો ભાઈ પ્રવાલ જે છે એને દરિયાઈ સદાબહાર જંગલ જે છે એ કહેવામાં આવે છે. આ વાતને ધ્યાને લેવી જરૂરી છે. લખી દેજો, આ ફેક્ટ છે. રેડી. તો હવે લગભગ તમે શ્યોર થઈ ગયા છો બધા કે ભાઈ કોરલના વિકાસ અંગે આવશ્યક પરિબળ કયા હશે. તો જો ખુલ્લો સાગર મતલબ કે કોઈ સાગર જે છે એ આપણને સ્થળબદ્ધ હશે, લેન્ડ લોક હશે, તો કોરલનો વિકાસ નહીં થાય. કોરલનો વિકાસ ક્યાં ન થાય એ પણ એક ચર્ચાનો મુદ્દો છે. એને પણ સમજી લો કે ભાઈ કોરલનો કે પ્રવાલ જે છે એનો વિકાસ ક્યાં નહીં થાય. તો હવે તમે આટલું જાણી લીધું છે તો તમને સ્પષ્ટ ખ્યાલ આવી ગયો હશે કે ભાઈ કોરલનો વિકાસ નહીં થાય એ જગ્યા કઈ છે. તો પહેલા જ નંબરે જગ્યા કહેશું, એ કહેશું આપણે નદીઓના મુખ. નદીઓના મુખ પાસે ક્યારેય કોરલનો વિકાસ નહીં થાય, કેમ કે નદીઓ જે છે એ પોતાના વહેણ દરમિયાન અપક્ષય કરતી હોય છે, નિક્ષેપણ કરતી હોય છે. અપક્ષય, નિક્ષેપણ એટલે શું કહેશું? તો કે નદીઓ પોતે વહેતી વખતે પોતાની સાથે સેન્દ્રિય તત્વો, રાસાયણિક તત્વો, પોલ્યુટન્ટ આ બધી વસ્તુ લઈને ચાલતી હોય છે. એ જ્યારે આપણને દરિયામાં પડતું જોવા મળે એટલે નદીનું પ્રદૂષણ, કોઈ શહેરી કચરાનું ડમ્પિંગ, કોઈ ઇન્ડસ્ટ્રીયલ સોલ્વેન્ટ, આ બધી વસ્તુ નદીમાં આવતી જોવા મળશે અને એ આપણને કોરલના મુખ જે છે એમાં ભરાતી જોવા મળશે. કોરલની શ્વસન પ્રક્રિયા રૂંધાશે. એટલે નદીઓના મુખ જ્યાં હશે ત્યાં આપણને પ્રદૂષણ જોવા મળશે. અહીંયા કોરલનો વિકાસ શક્ય નથી. બીજા નંબરે કહેશું કે 200 મીટરથી વધારે જે ઊંડાઈ છે એ કોરલ માટે ઘાતક કહેશું. અહીંયા કોરલનું મૃત્યુ આપણને જોવા મળશે. એ સિવાય વાત કરીએ તો તાપમાન જે છે એની અનુકૂળતાની વાત કરીએ આપણે. રેડી. સાગર જે છે એ આપણને જોવા મળશે ભાઈ લેન્ડલોક સાગર હશે તો કોરલનો વિકાસ નહીં થાય. તો કોરલ જે છે એના વિકાસ માટે ખંડીય છાજલીમાં 45 થી 55 મીટરની હાઈટ, એક અનુકૂળ ટેમ્પરેચર, ભાઈ ટેમ્પરેચર વધતું હોય, ઇવન પોલ્યુશન જોવા મળતું હોય, નદીનું મુખ જોવા મળતું હશે તો કોરલનો વિકાસ નહીં થાય. આપણે ગમે એવો પ્રયત્ન કરીએ એ નહીં થાય. હાલાકી કોરલના ડેવલપમેન્ટ માટે એક કૃત્રિમ પદ્ધતિ પણ છે, બાયોરોક. રેડી. બાયોરોક મતલબ કે આપણે જાતે ભીતિઓનું નિર્માણ કરીને એ કોરલને ત્યાં આશરો આપી શકીએ છીએ. ઓકે, આર્ટિફિશિયલ રીતે. તમે કદાચ આને તમારા ઘરની આજુબાજુમાં કોઈની પાસે માછલી ઘર હોય તો એની અંદર પણ આ બાયોરોક જે છે એ જોયો હશે. કૃત્રિમ કોરલનો આપણને એક ઉદાહરણ છે. ઘણા લોકો ઓરિજિનલ પણ અંદર મૂકવાનો પ્રયત્ન કરતા હોય છે. ઓકે, તો આ ઓપન સી જ્યાં છે ત્યાં આપણને કોરલનો વિકાસ જોવા મળશે. અને આવશ્યક પરિબળ પહેલું આપણે કીધું. બીજા નંબરે ઉષ્ણકટિબંધીય સાગર કેમ અહીંયા? તો કે ભાઈ આ સાગર જે છે એમાં તાપમાન પણ વધારે હશે અને પોતે ઓપન સી જે છે એ આપણને જોવા મળશે. કેમ કે સૂર્યનો વધુ પ્રકાશ જે છે એ વિષુવવૃત્તીય વિસ્તારમાં, ટ્રોપિક્સના એરિયામાં, કર્કવૃતથી મકરવૃતની વચ્ચેના વિસ્તારમાં, ઓકે, કર્કવૃતથી મકરવૃતના વિસ્તારમાં. ઇન શોર્ટ તમે એવું કહી શકો કે કોરલ જે છે એ ધ્રુવીય કે સમશીતોષ્ણ કે શીત કટિબંધીય વિસ્તારમાં નહીં થાય. કોરલ માત્ર ને માત્ર કર્કવૃતથી મકરવૃતનો વિસ્તાર જ્યાં ટેમ્પરેચર વધારે છે
જ્યાં ઓપન સી છે ત્યાં આપણને કોરલનો વિકાસ જોવા મળશે, એ સિવાય જોવા નહીં મળે. એના માટે જે એડોપ્શન થતું ટેમ્પરેચર જે છે એ આપણે 20 થી 21 ડિગ્રી કહેશું. અહીં ખાસ યાદ રાખશું, થોડું ઘણું આગળ પાછળ હશે તો ભાઈ કોરલ જીવ છે, એ પોતે પોતાના અસ્તિત્વની જંગ લડી લેશે. પણ વધારે પડતી જો અસ્તિત્વની જંગ લડવાની થાય તો ભાઈ અસ્તિત્વ જ નહીં રહેનું. જેમ આપણે પણ એક મર્યાદા હશે ત્યાં સુધી તાપમાન જે છે એને સહન કરી શકશું, એ ચાહે ઠંડુ હોય કે વધુ હોય. પણ પછી આપણી મર્યાદાને ઓળંગી જાય તો આપણે એના અસ્તિત્વને જંગને આપણે જીતી શકતા નથી. તો કોરલ જે છે એ તો બહુ માસૂમ છે, રેડી, સેન્સિટિવ છે. ટેમ્પરેચર વધવાથી એ મરી જાય છે. આપણે પહેલાં જ આપણે કીધું, ખૂબસૂરતી આ તમે જુઓ, નષ્ટ થઈ જાય દરિયાની. ઓકે, 25 ડિગ્રી નોર્થમાં અને 25 ડિગ્રી સાઉથમાં. આનો મતલબ કોરલ જે છે સમુદ્રની ઉપર તો ખરું, પણ ઉત્તર અને દક્ષિણ બંને ગોળાર્ધમાં. ઓકે, સમુદ્રની ઉપર તો કે નહીં, સમુદ્રની ઉપર આ ક્યારેય નહીં આવે, એની બનવાની પ્રોસેસને કહીએ આપણે. પણ એ ઉત્તર ગોળાર્ધ અને દક્ષિણ ગોળાર્ધ બંનેમાં આપણને જોવા મળે છે. નદીઓના મુખથી દૂર રહેશે. કેમ? તો કે નદીઓની અંદર આપણને ઇન્ડસ્ટ્રીયલ સોલ્વેન્ટ, નદીઓની અંદર આપણને કેમિકલ, નદીઓની અંદર આપણને પોલ્યુટન્ટ, નદીઓની અંદર આપણને ગંદા પાણી. આપણે વાત કરી કે કોરલ માટે આપણને સ્વચ્છ પાણી, લવણતા જોશે, તાપમાન જોશે, પણ સાવ ગંદુ જ પાણી હશે ત્યાં નહીં થાય. ઓકે, અને લવણતા જે છે એ ખાસ યાદ રાખશું, 27 થી 30 જેટલી. ઓકે, અને 30 કહેશું. અને સમુદ્રની લવણતા જે છે એને આપણે આવી રીતે દર્શાવશું, પ્રતિ 1000 ગ્રામ. ઓકે, પ્રતિ 1000 ગ્રામ, પ્રતિ 1000 ગ્રામ પાણીમાં જોવા મળતી લવણતા જે છે એને આ સિમ્બોલથી આપણે દર્શાવશું. ઓકે, જે આપણે 27 થી લઈને 30 જેટલી હોવી જોઈએ. ઓકે, અને પાણી કેવું હશે ભાઈ? શાંત પાણી હોવું જોઈએ. તો આપણે એક્ઝામ્પલ આપવા પડશે ક્યાં ક્યાં જોવા મળશે એને. ઓકે, તો ભૂમિખંડોની પૂર્વ બાજુએ તો તમે અહીંયા જોઈ શકો છો, હાલ આપણને જોવા મળશે આ આપણું ભારત છે, રેડી. અહીંયા આપણને જોવા મળે છે એ કહેશું આપણે ઓસ્ટ્રેલિયા છે. અહીંયા આપણને જોવા મળશે નાના નાના આઇલેન્ડ જે છે, મલેશિયા. ઓકે, આ શ્રીલંકા, આ માડાગાસ્કર તમે કહી શકો. અહીં અમેરિકા છે, અહીં તમે કહી શકો, રેડી. તો જો આ બાજુ જતા રહો અમેરિકા તો ફ્લોરિડા, અહીંયા તમને જોવા મળશે એ કહેશું માડાગાસ્કર, રેડી. અહીંયા તમે જોઈ લો તો આપણને જોવા મળશે મન્નારની ખાડી. આ તમે જોશો તો મલેશિયા. આને આપણે જોશું તો આપણને જોવા મળશે ગ્રેટ બેરિયર રીફ. ઓકે, તો મોટે ભાગે તમે મુદ્દો જે છે એને સમજવાનો પ્રયત્ન કરો. તો જો અહીં આપણે વાત કરી કે આને 2 મિનિટ માટે સમજી લો તમે, આ કર્કવૃત છે, આને તમે સમજી લો આ મકરવૃત છે, રેડી. હવે આ ભૂમિખંડ જે છે અમેરિકા એની પૂર્વ બાજુ, આ આફ્રિકા એની પૂર્વ બાજુ, આ ભારત એની પૂર્વ બાજુ, અહીંયા આપણને દક્ષિણ પૂર્વી એશિયાઈ દેશો એની પૂર્વ બાજુ, આ ઓસ્ટ્રેલિયા એની પૂર્વ બાજુ. આપણને અહીંયા એક અનુકૂળતાવાળું પાણી જોવા મળે છે, કચ્છના અખાતમાં પણ જોવા મળે છે. ઓકે, તો કર્કવૃતથી લઈને મકરવૃત સુધીનો જે પૂરો વિસ્તાર છે આ જ કોરલ માટે એક અનુકૂળ ક્ષેત્ર આપણે કહેશું. કોરલનો વધુ વિકાસ જે છે એ આ જ દરિયામાં આપણને જોવા મળશે. થોડું શાંતિથી એને સમજવાનો પ્રયત્ન કરજો. ઉપરની લાઈનને આપણે કર્કવૃત કહેશું, નીચે આપણે મકરવૃત કહેશું, રેડી. વચ્ચે આપણને જોવા મળશે એ કહેશું આપણે વિષુવવૃત્તીય વિસ્તાર. તો સમજો ધ્રુવી વિસ્તારમાં કે શીત કટિબંધીય વિસ્તારમાં
કોરલ્સ પનપતા જોવા નહીં મળે, બિકોઝ કોરલને આવશ્યકતા છે એ કહેશું આપણે ટેમ્પરેચરની. ઓકે, તો અહીંથી આપણે એને આ લાઈન જે છે એ સમજ્યા કે મોટે ભાગે ભૂમિખંડો જે છે એને પૂર્વ બાજુ જોવા મળે છે. હવે શું ઇમ્પોર્ટન્ટ રોલ આપણને કોરલનો જોવા મળે છે, શું ફંક્શન છે એનું? ઓકે, તો પહેલી તો આપણે વાત કરી કે ભાઈ કોરલ જે છે એ દરિયાની અંદર રહેલું એક સદાબહાર જંગલ છે, મરીન રેન ફોરેસ્ટ આપણે એને કીધું. એની ઉપર આપણને સેંકડો જીવ જે છે એ પોતાનું આવાસ બનાવતા, હેબિટેટ બનાવતા, પોતાનું અસ્તિત્વ બનાવતા જોવા મળે છે. આ કોરલ છે એનો ઉપયોગ આપણને એક ઔષધિ તરીકે પણ જોવા મળે છે. આ કોરલ જે છે એનો ઉપયોગ આપણને એક પ્રાકૃતિક સુંદરતા, મતલબ કે આપણા ઘરે એક્વેરિયમ જે છે એની અંદર પણ આપણે વાપરીએ. આ જ કોરલ જ્યારે આપણને એક ભિત્તિ, એક ખડક તરીકે બની જતી જોવા મળે, તો દરિયાની અંદર આવતી ભરતી જે છે એના બેરિયર એટલે કે અવરોધ તરીકે કામ કરશે. આ જ કોરલ જે છે એ દરિયાના તરંગ તોફાન સમયે આપણને સુરક્ષા પ્રદાન કરતી જોવા મળશે. ઘણા બધા આના રોલ જે છે એ આપણને જોવા મળે છે. તો અહીંયા આપણે ખાસ યાદ રાખવાનો પ્રયત્ન કરશું કે કોરલ જે છે એનું મહત્વ, ઇમ્પોર્ટન્ટ ઓફ કોરલ રીફ. રેડી? તો પહેલી જ વાત કરશું આપણે કે એ આપણને આપશે અહીંયા એક પ્રાકૃતિક સુંદરતા. એને કારણે આપણને અહીંયા પર્યટન ઉદ્યોગ જે છે એ આપણને વિકસતો જોવા મળશે. કોરલ જે છે એનો ઉપયોગ ઘણી જગ્યાએ આપણને એક ઔષધિ તરીકે ઉપયોગ જોવા મળે છે. કોરલ જે છે એને આપણે અહીંયા માછલી ઘર જે છે એમાં પણ એનો ઉપયોગ કરતા હોઈએ છીએ. કોરલ જે છે એ આપણને એક પ્રાકૃતિક આવાસ તરીકે, નેચરલ હેબિટેટ તરીકે આપણને મરીન ફોરેસ્ટ તરીકે પણ આપણને જોવા મળે છે. અને કોરલ જે છે એ આપણને અહીંયા જોવા મળશે, એ કહેશું પ્રાકૃતિક સુરક્ષા. રેડી? કોઈ જગ્યાએ માની લો કે ચક્રવાતી તોફાન આપણને જોવા મળે છે. ઓકે, સમુદ્રીય તરંગો જે છે, સમુદ્રી ચક્રવાત છે, એ સમય દરમિયાન અહીંયા ભરતીનો જે પ્રભાવ છે એને શું કરશે? મિટિગેટ કરશે, એને સ્લો કરશે. એનાથી આપણી સુરક્ષા જે છે એ બનતી જોવા મળશે. તો આશા રાખું કે શું કોરલનું મહત્વ છે એ લગભગ તમારા મગજમાં ઉતર્યું હશે. ઇમ્પોર્ટન્ટ ઓફ કોરલ રીફ. હવે આ કોરલ જે છે એ કેટલા પ્રકારની હોય છે, એની શું વિશેષતા છે, ઓકે, ટાઈપ્સ ઓફ કોરલ જે છે એ આપણે સમજીએ. તો જનરલી આ ટાઈપ ઓફ કોરલ જે છે એને આપણે 3 ભાગમાં કેટેગરાઇઝ કરી શકીએ. સૌથી પહેલું કહેશું ફ્રિન્જિંગ કોરલ, જેને ગુજરાતીમાં આપણે કહેશું તટવર્તી કોરલ. રેડી? ફ્રિન્જિંગ કોરલ, તટવર્તી કોરલ જે છે એ આપણે એને કહી શકીએ. તટવર્તી કેમ કીધી આપણે? તો કે ભાઈ મોટે ભાગે એનો વિકાસ જે છે એ આપણને આવી રીતે, માની લો કે આ કોઈ દરિયાઈ વિસ્તાર છે, પાણી ભરેલું છે એમાં. રેડી? આ આપણે કહેશું પાણી ભરેલું છે અહીંયા. તો મોટે ભાગે એનો વિકાસ જે છે એ આપણને દરિયાઈ વિસ્તારમાં જ જોવા મળે છે. પણ દરિયાઈ વિસ્તારમાં ખાસ કરીને એ આપણને તટીય વિસ્તારમાં એનું ડેવલપમેન્ટ જે છે એ આપણને જોવા મળશે દરિયા કિનારાના નજીકનો જે વિસ્તાર છે, જેને આપણે એપિપેલેજિક ઝોન કહેશું. ત્યાં 55 થી લઈને 45 મીટર સુધીનો જે વિસ્તાર છે, આટલી ડેપ્થની અંદર આપણને એ ધીમે ધીમે આવી રીતે કિનારા બાજુ એનો વિકાસ થશે. જેવો એનો વિકાસ આમ કિનારા બાજુ આપણને જોવા મળશે આ રીતે, એમ એ ઉપરથી પણ આમ દરિયા બાજુ વિકસતી જોવા મળશે. એટલે તમે જોઈ શકો છો કે આવી એક આપણને દિવાલ જ બનતી જોવા મળી. જ્યાં મારી પેન ફરી રહી છે ત્યાં તમે એને શાંતિથી જોવાનો પ્રયત્ન કરો તો જો એ સાગરી વિસ્તાર કે સ્થળ બાજુનો એનો જે ઢોળાવ જે છે ને એ આપણને સ્લો જોવા મળે. આ જુઓ, આ ઢોળાવ જે છે એ સ્લો હશે. રેડી?
પણ આ જે એનો ઢાળ બનશે એ ઢાળ જ આપણને એક કેવો બનશે, દિવાલ જેવો બનશે. એટલે એને ભિત્તિ શબ્દ વાપરવામાં આવે, એટલે દિવાલ કહેવામાં આવે. રેડી, પ્રવાલ ભિત્તિ. તો જે તટવર્તી કોરલ જે છે એ આપણે કહેશું કે કિનારા સાથે સંકળાઈને એનો વિકાસ થશે. સમુદ્ર બાજુ આપણને સમુદ્રથી કિનારા બાજુ એનો આપણને એક ધીમો કે મંદ જે છે એ ઢોળાવ બનતો જોવા મળશે. અને પછી ત્યાંથી આપણને એક રોંગ સાઈડ એનો વિકાસ જોવા મળશે. એટલે આપણને અહીંયા એક દિવાલ રચાતી જોવા મળશે. આ દિવાલ બની એના કારણે જ આપણે એને શું નામ આપ્યું, પ્રવાલ ભિત્તિ, એક ભીત બની. આ એનો આપણે સાઈડ વ્યૂ કહેશું. હવે તમે જ્યારે એને ઉપરથી જોશો તો માની લો 2 મિનિટ માટે આ આપણને જોવા મળશે કોઈ ટાપુ. આ ટાપુનો વિસ્તાર છે. આપણે વાત કરી કે કિનારા સાથે સંકળાઈને જ એનો વિકાસ થતો જોવા મળે છે. એટલે એ આપણને જ્યારે જોવા મળશે ઉપરથી, જ્યારે આપણે એનો ટોપ વ્યૂ જોવાનો પ્રયત્ન કરશું ત્યારે હવે કોરલ જે છે એ આપણને આવી રીતે કિનારા સાથે જોડાયેલી જોવા મળશે. આ રીતે. રેડી? એટલે શબ્દ શું બન્યો એનો? તટવર્તી કોરલ. ઇંગ્લિશમાં તમે એને ફ્રિન્જિંગ કોરલ શબ્દ વાપરી શકો. એની ફરતું આપણને અહીંયા સમુદ્રી પાણી જે છે એ જોવા મળશે. રેડી? આ આપણે એનો કયો વ્યૂ જોયો? તો કે ઉપરથી જોવા મળતો વ્યૂ, ટોપ વ્યૂ. અધરવાઇઝ તમને આ રીતે જોવા મળશે. આવી બીજા પ્રકારની જે કોરલ જે છે એને આપણે અહીંયા નામ આપશું. નેક્સ્ટ નંબર એ કહેશું આપણે, બીજા નંબરે જોવા મળશે, જેને આપણે શું કહેશું? લગૂન અથવા તો ચેનલ કોરલ. રેડી? લગૂન કોરલ કહેશું આપણે એને, ચેનલ કોરલ જે છે એ કહેશું. રાઈટ? એ શું હશે? તો કે કિનારાથી થોડી દૂર હશે. કિનારાથી થોડી દૂર બનશે. ગહેરાઈ એની સેમ આ રીતની જોવા મળશે. તો આપણે એને સમજવાનો પ્રયત્ન કરી કે બીજા નંબરની કોરલ જે છે એને શું કહેશું આપણે. તમે કદાચ એનું નામ સાંભળ્યું હશે, એ કહેશું આપણે બેરિયર. બેરિયર જે છે એને ગુજરાતીમાં કહેશું આપણે અવરોધ. અવરોધ કોને કહેશું આપણે? માની લો કે આ આપણને જોવા મળે છે દરિયા કિનારો, કિનારાનો વિસ્તાર છે. અહીંયા આપણને આ પાણી ભરેલું જે છે એ જોવા મળે છે. હવે આપણને આ જે કોરલ જે છે એનો વિકાસ થતો જોવા મળશે. એ કોઈ તટીય ક્ષેત્રમાં કિનારાથી થોડો દૂર થશે. રેડી? આવી રીતે આપણને એ કોરલ જે છે એ વિકસતા જોવા મળશે. લેન્ડ એરિયાથી થોડા દૂર હશે. રેડી? અને ત્યાં એની ભિત્તિ જે છે એ દિવાલ જે છે એ આમ આપણને ડેવલપ થતી જોવા મળતી હશે. રાઈટ? આને જ્યારે આપણે જોશું ટોપ વ્યૂ તરીકે, તો આ ખાસ કરીને આપણને માની લો કે આ આપણને જોવા મળે છે આપણો કોઈ ટાપુ છે. આપણે વાત કરી કે ભાઈ કિનારાથી એ દૂર છે. તો હવે જ્યારે એ આપણને બનતું જોવા મળશે તો ટચ નહીં થાય. હમણાં શું થતું હતું? ટચ થતું હતું. તો આ કિનારાથી થોડું દૂર બન્યું. હવે જ્યારે ભરતીનો પ્રભાવ થશે ને ત્યારે ભરતીનું પાણી જે છે એ આપણને એની અંદર અહીંયા આવતું જોવા મળશે. અને આ જ પાણી જે છે એ આપણને બનતું શું જોવા મળશે ભાઈ? કિનારાનું સરોવર કહેવાશે. આ જ સરોવરને આપણે લેગૂન સરોવર કહેતા હોઈએ છીએ. આ કિનારાની કોરલ જે છે એના એક્ઝામ્પલ તરીકે આપણે કહી શકીએ આપણા ઓડિશાના દરિયા કિનારે જોવા મળતું ચિલ્કા સરોવર. પૂર્વીય ઘાટની અંદર જોવા મળતું આ ચિલ્કા સરોવર એક વિશેષ પ્રકારની હેબિટેટ છે, જ્યાં આપણને ઓલિવ રીડલે નામના કાચબાઓ જે છે પોતાના ઈંડા ઉછેરવા માટે આવે છે હજારોની સંખ્યામાં. ઓડિશાની ઋષિકુલ્યા નદીનો તટ જે છે ત્યાં આપણને કાચબાઓ પોતાનું હેબિટેટ બનાવતા જોવા મળે છે. અને આ જે બન્યું એ આપણને શું બનતું જોવા મળ્યું? તો કે ભાઈ બેરિયર કોરલ. બેરિયર કોરલ અવરોધ આપણને બનતો જોવા મળ્યો. આનેથી પણ આગળ જઈએ આપણે
તો ત્રીજા પ્રકારનું એક આપણને કોરલ જે છે એ બનતું જોવા મળે, જેને આપણે નામ આપશું એટોલ. એટોલ જે છે એને ગુજરાતીમાં કહેશું આપણે વલયાકાર. વલયાકાર કોરલ જે છે એ આવી રીતે આપણને રચાતું જોવા મળશે, કે જે દરિયામાં જુદા જુદા ભાગમાં આવી કોરલ જે છે એની રચના આપણને જોવા મળી હોય છે. ઓકે, અને એમાં આપણને અંદર પાણી ભરાતું જોવા મળે. એટલે આના માટે શબ્દ આપણે વાપર્યો છે એ કહેશું, ઇંગ્લિશમાં એને તમે એટોલ કહી શકો. એને આપણે વલયાકાર કોરલ જે છે એ કહી શકીએ. તો એક કોરલ જેને આપણે ફ્રિન્જિંગ કોરલ કીધી, એક કોરલ જેને આપણે બેરિયર કોરલ કીધી, એકને આપણે કીધું એટોલ. હવે ખાસ યાદ રાખશું કે દુનિયામાં સૌથી મોટી જે કોરલ આપણને જોવા મળે છે એ ઓસ્ટ્રેલિયાના પૂર્વ બાજુએ. હાલ સમાચારની સુર્ખીઓમાં પણ છે કે છેલ્લા 6 મહિનાની અંદર આપણને એનું નંબર્સ ઓફ કિલોમીટરમાં એનું વિરંજન જોવા મળ્યું છે. એક નવો શબ્દ તમારી માટે આવ્યો, વિરંજન. તો શું છે વિરંજન? જોઈ લો, ધ્યાન આપજો. ટોપિક મુદ્દો જે છે એ કહેશું આપણે કોરલ વિરંજન. ઇંગ્લિશમાં કહેશું આપણે એને કોરલ બ્લીચિંગ. રેડી? જેને આપણે પ્રવાલ વિરંજન કે કોરલ બ્લીચિંગ કહેશું. સાદા શબ્દોમાં જો આપણે કહીએ તો કોરલ જે છે એ પોતે રંગહીન બની જાય. કોરલ જે છે એ પોતે શ્વેત રંગની બની જાય, એ પોતે રંગહીન બની જાય. બીજા શબ્દોમાં કહીએ તો કોરલ પોતે આપણને મૃત બને. આ જે પ્રક્રિયા છે એ જ આપણે કોરલ વિરંજન કહેશું. તો ભાઈ દરિયાની અંદર રહેલું આ જંગલ જે છે એનો નાશ થયો. આપણે સદાબહાર જંગલ કીધું એને, દરિયાની અંદર રહેલું જંગલ, એનો નાશ થયો એટલે શબ્દ આપણને જોવા મળ્યો કોરલ બ્લીચિંગ. તો એકચ્યુઅલ કોરલ બ્લીચિંગ એટલે શું કહેશું આપણે? તો કે કોરલ શ્વેત રંગની બની જાય. એને જે ખૂબસૂરતી વાળા કલરો આપણને જોવા મળે છે, આ ચિત્ર તમે જોઈ શકો છો. ઓકે, એની બદલે બધું સફેદ થઈ જતું જોવા મળે. તમે પણ દરિયા કિનારે ક્યાંક ફરવા જશો તો ત્યાં તમને સફેદ કલરની કોરલ જે છે ક્યાંક કિનારે આપણને પથ્થરના સ્વરૂપે પડેલી જોવા મળે. બની શકે જે તે સમયે આવા ખૂબસૂરતીવાળી જોવા મળે. આને જ કોરલ બ્લીચિંગ આપણે કહેશું. આ જ જોવા મળે છે. કોરલ બ્લીચિંગ જે છે એ થવા પાછળના કારણો ઘણા બધા છે. જેમ કે તટવર્તી વિસ્તારમાં બેરિયર તરીકે ડેવલપ થાય છે, તો કોઈ જહાજ આવે એના ભટકાવાથી પણ એનો નાશ થઈ જવાનો છે. તટીય વિસ્તારમાં ટેમ્પરેચર વધવાથી પણ એનો નાશ થવાનો છે. તટવર્તી ક્ષેત્રમાં પ્રદૂષણ વધવાથી પણ એનો નાશ થવાનો છે. તટવર્તી વિસ્તારમાં ખનનની પ્રક્રિયા કરવાથી, શેલ ગેસ વગેરે આપણે માઇનિંગ કરી એનાથી પણ એનો નાશ થાય છે. અયોગ્ય રીતે માછલીઓ પકડવાથી પણ આપણને કોરલનો નાશ થતો જોવા મળે. તો કોરલ ઇઝ અ સેન્સિટિવ લાઈફ. એ બહુ સંવેદનશીલ હોય છે, એ બહુ ખૂબસૂરતી વાળી હોય છે. શેવાળ સાથેનો સંબંધ આપણને જોવા મળતો હોય છે. રેડી? તો અહીંયા આપણે ખાસ યાદ રાખશું, જે આપણે સમજી નાખીએ કે ભાઈ મહત્વ શું છે, તો કે પારિતંત્ર માટેની ભૂમિકા. રેડી? એ રોલ પ્લે કરે છે હેબિટેટ માટે. એના ઉપર કાચબાઓ પણ રહે છે, એના ઉપર વનસ્પતિ પણ વિકસે. જેમ કે કોઈ પક્ષી છે, માન્યો કે દરિયાની અંદર ગયું, ઉડ્યું, કંઈક બીજ ત્યાં છોડ્યું, તો દરિયામાં વનસ્પતિ ઉગતી જોવા મળશે આપણને, જે એડોપ્શન કરી શકતી હશે. તો અહીંયા વનસ્પતિનો પણ વિકાસ થાય. તમે ફોટામાં જોઈ શકો છો. અહીંયા જીવો પણ પોતે રહી શકે. તો એક રોલ પ્લે કર્યો અને કેવો? તો કે ઘર માટે, આવાસ માટે. ઓકે, તો જીવોનો એ આશ્રય સ્થાન છે. અને પ્રાકૃતિક આપદા જ્યારે આવે, રેડી, એ સમયે એ પોતે શું કરશે? તો કે એક અવરોધક ભૂમિકા નિભાવશે. અવરોધક, જેમ કે ઉદાહરણ તરીકે સમુદ્રમાંથી આપણને તીવ્ર ગતિથી ભરતી જ્યારે આવતી જોવા મળે, તીવ્ર ઝડપે આપણને પવન આવતા જોવા મળે, ત્યારે આ કોરલ જે છે એને બ્રેક લગાડશે, એને મિટિગેટ કરશે અને સ્લો ડાઉન કરશે. નેચરલ હેલ્પ કરી આપણને એને. ઓકે, પ્રાકૃતિક સૌંદર્ય આપે છે. આપણે વાત કરી કે ઔષધિમાં પણ એનો ઉપયોગ જોવા મળે. આપણે પણ ઘરે માછલી ઘરમાં એનો ટુકડો લાવીને નાખવાનો શોખીન જોઈએ. હાલાકી એક્વેરિયમની અંદર આપણને આર્ટિફિશિયલ કોરલ જોવા મળે, પણ ઘણા લોકો હોય છે શાહી વસ્તુના મટીરિયલના શોખવાળા. ઓકે, એ એક અલગ જ પ્રકારની પ્રજાતિ હોય છે. એ કહી શકો તમે ને. ઔષધિ તરીકે ઉપયોગ થાય છે ભાઈ. એક ઇન્ડિકેટર સ્પીસીસ. ઇન્ડિકેટર સંકેતક એટલે શું? જો કોઈ વિસ્તારમાં કોરલનું વિરંજન થાય તો તમે હવે ખુદ કહી શકશો શું થયું હશે.
કાં તો નદીઓમાં પ્રદૂષણ વધ્યું હશે, કાં તો સમુદ્રનું તાપમાન વધ્યું હશે, કાં તો એ વિસ્તારની અંદર આપણને કોઈ એવા વિક્ષોભની પરિસ્થિતિ ઊભી થઈ જે કોરલની લાઈફ માટે ડિસ્ટર્બન્સ ઊભું કર્યું. ગંદા પાણી ગયા, ટેમ્પરેચર વધ્યું, લવણતા વધી, ચોખ્ખું પાણી પણ જો વધી જાય તો એ કોરલનું નિધન થાય. રેડી? એટલે આપણને ઇન્ડિકેટર તરીકે આપણને સ્પીસીસ જોવા મળે છે. ઓકે, તો 3-4 ઓપ્શન આપી દે અને કહેશે કે વિચ સ્પીસીસ આર ઇન્ડિકેટર સ્પીસીસ. ઓકે, ડોલ્ફિન ઇઝ ઓલ્સો ઇન્ડિકેટર સ્પીસીસ. રાઈટ? ડોલ્ફિન પણ સંકેત જીવ આપણને જોવા મળે છે, એને પણ યાદ રાખશું આપણે. આર્થિક અને સાંસ્કૃતિક બંને મહત્વ છે. મૂંગા, ઘણી વખત આ કોરલ જે છે, મૂંગા જે છે, એના જ પથ્થરની આપણે વાત કરીએ ને, ખડક છે એક પ્રકારે, એની વીંટી પહેરવામાં આવે છે. જનરલી માહોલ ખરાબ હોય, ગ્રહો ખરાબ હોય ત્યારે વીંટીઓ પહેરવામાં આવે છે. તો એ વખતે કોરલનો પણ માહોલ ખરાબ થઈ જાય જો કોઈ વીંટી પહેરવાના મૂડ ઉપર ઉતરી આવે તોની વાત છે. ઓકે, મૂંગા કહેશું આપણે, એ બાયોડાયવર્સિટીનો રોલ આપણે નિભાવતું કહેશું. આશા રાખું કે આટલી વાત ઉપરથી કોરલનો મુદ્દો તમારો ક્લિયર થયો હશે. હવે થોડું શું ચેલેન્જીસનો એ સામનો કરે છે એ સમજી લો. અત્યારે હાલના સમયમાં આપણે વાત કરીએ, હિન્દ મહાસાગરનું ટેમ્પરેચર આપણને છેલ્લે 31 ડિગ્રી નોંધાયું. ભાઈ, ચક્રવાત જ 27 ડિગ્રી થઈ જતું જોવા મળે. તો તમે સમજવાનો પ્રયત્ન કરો કે ટેમ્પરેચર વધશે તો જળ સ્તર વધશે, હિમગલન થતું જોવા મળશે, બંને બાજુ જે ધ્રુવી વિસ્તાર છે ત્યાંથી આપણને પાણી આવતું જોવા મળશે. ભાઈ, સમુદ્રનું જળસ્તર વધે તો પણ કોરલ ડૂબી જાય, કેમ કે કોરલ માટે એકચ્યુઅલ હાઇટ આપણે 45 થી 55 મીટર કીધી. સમજી શકો તમે વાતને? તો અહીંયા ગ્લોબલ વોર્મિંગ જે છે, દુનિયાનું જે તાપમાન વધી રહ્યું છે, એ કોરલ માટે પણ ચિંતાનો વિષય છે. કેમ કે જેમ જેમ તાપમાન વધશે એમ સમુદ્રની સપાટી વધશે, સમુદ્રની સપાટી વધશે એમ કોરલ જે છે એ ડૂબતા જોવા મળશે. કોરલ ડૂબતા જોવા મળશે તો એ મૃત પામતા જોવા મળશે. પોલ્યુટન્ટ જે છે, તમે જુઓ, ઇન્ડસ્ટ્રીયલ ડમ્પિંગ આપણને દરિયામાં, દરિયાઈ ખનન થતું જોવા મળે છે, નદીઓ દરિયામાં જતી જોવા મળે છે, દરિયો આપણને પ્લાસ્ટિકથી ભરાઈ જતો જોવા મળે છે. તો કોરલના મૃત્યુ પાછળના આવા કારણો કહેશું આપણે. અતિદોહન, દરિયાની અંદર થતું ખનન, શેલ ગેસનું માઇનિંગ, કિનારામાં જોવા મળતું પર્યટન, આ પણ હેરાન કરે છે કોરલને. ઓકે, કોરલને પોતાની પણ બીમારી જોવા મળે, કેમ કે ભાઈ જીવ છે, નાની મોટી કોઈ બીમારી આવશે જ તેને. ઓકે, તો પ્લેગ આપણે કહેશું એને. તો સ્વચ્છ જળમાં જો વધારો થઈ જાય અથવા લવણતામાં જો વધારો થઈ જાય તો પણ આપણને કોરલ જે છે એનું વિરંજન, બ્લીચિંગ જે છે એ થતું જોવા મળે. તો કોરલનો વિકાસ ક્યાં ન થાય, હવે તમે ખુદ જવાબ આપી શકશો જો મારી વાતને ધ્યાનથી સાંભળતા હો, સમજવાનો પ્રયત્ન કર્યો હોય તો ભાઈ કોરલ ક્યાં ન વિકસે? તો કે કોરલ ઉષ્ણ કટિબંધીય દરિયા સિવાય બીજે ક્યાંય નહીં થાય. કોરલ નદીઓના મુખમાં નહીં થાય. કોરલ દરિયાની વધુ પડતી ઊંડાઈમાં ન થાય. કોરલ દરિયાની ઉપર ન થાય. આ બધી કન્ડિશન. કોરલ નદીઓના મુખમાં નહીં થાય. યાદ રાખજો, એ સ્થળબદ્ધ કોઈ સરોવર હશે, રેડી, જેને આપણે સાગર કહેશું, રેડી, દરિયાઈ સાગર જે છે ત્યાં નહીં થાય. કોરલ જે છે નદીઓના મુખ પર નહીં થાય. કોરલ જે છે વધુ તાપમાન હશે ત્યાં નહીં થાય. કોરલ વધુ ઊંડાઈએ નહીં થાય. અને કોરલ સમુદ્રની ઉપરની બાજુએ નહીં થાય. અંદર 45 થી 55 મીટર જેટલી એની ડેપ્થ જોશે. અને વધુ પડતી લવણતા જો થઈ જાય, દરિયાઈ ખારાશ વધી જાય તો પણ નહીં થાય. દરિયાની અંદર આપણને એસિડિક, રેડી, H2SO4 એસિડ વર્ષા થઈ જશે તો પણ કોરલ જે છે એનું વિરંજન થઈ જતું જોવા મળશે. આટલી કન્ડિશન યાદ રાખશું. પ્રકાશ સંશ્લેષણનો એને અભાવ થશે, એ દમ છોડી દેશે. ઓકે, અને પ્રવાલ, વિરંજન, કોરલ બ્લીચિંગ, આ શબ્દ શું કીધો મેં? તો શ્વેત શેવાળ બની જાય, એનું ઉપરનું આવરણ જે છે, જે આપણને ખૂબસૂરતી વાળું હતું, એ સફેદ બની જાય. સૂક્ષ્મ શેવાળ સાથેનો સંબંધ તૂટી જાય. સિમ્બાયોટિક રિલેશન જે વનસ્પતિ સાથે હતું એ તૂટી જશે. પ્રકાશ સંશ્લેષણ ન કરી શકે. આ પ્રોસેસને આપણે શું કહીશું? પ્રવાલ વિરંજન. તો આઈ હોપ કે આ પૂરી ચર્ચા જે છે એને તમે સમજ્યા. તો ચલો આવો એના ઉપરથી જે પૂછાયેલા પ્રશ્નો કહીએ અથવા પૂછાવાની શક્યતાવાળા પ્રશ્નો કહીએ એને એક નજરે જોઈ લઈએ આપણે, રેડી, જેથી કરીને મુદ્દો ઓર આપણો સોલ્વ થતો જોવા મળે. તો આપેલ વિધાન પૈકી કયું કે કયા વિધાન જે છે કોરલના સંદર્ભે સુસંગત નથી? આરામથી એ ધ્યાન આપજો. જવાબ હું નથી કહેવાનો, તમને માત્ર ને માત્ર હું પ્રશ્ન આપી રહ્યો છું. તમારે વિડીયોને પોઝ કરીને જાતે પ્રેક્ટિસ કરવાની છે.
કે આમાંથી આપણે શું જવાબ ટીક કરવો જોઈએ. શાંતિથી સમજજો. કોરલ એ વનસ્પતિ છે. કોરલ ચૂનાના આવરણથી સુરક્ષિત રીતે વિકસે છે. કોરલ ઉષ્ણકટિબંધીય ક્ષેત્રમાં વિકાસ શક્ય કરતી જોવા મળે છે. નદી મુખ પાસે કોરલનો વિકાસ શક્ય નથી. ઓકે, તો આમ આપણને સુસંગત નથી એ પૂછ્યું છે. ઓકે, તો માત્ર 1 અને 3, 2 અને 4, 1 પણ નહીં. આરામથી શાંતિથી તમારે આ વિડીયો જે છે એને પોઝ કરવાનો છે. રેડી? હું થોડી હિન્ટ તમને આપી દઉં. ઓકે, જેથી કરીને તમને શ્યોરિટી રહે કે ભાઈ જવાબ શું આવશે. અહીં શું કીધું છે આપણને? સુસંગત નથી. રેડી? જેમ કે સુસંગત નથી એટલે શું કહીશું આપણે? ખોટું જે છે એ શોધવાનું છે. એક એક કરીને જુઓ. ભાઈ નદી મુખ પાસે કોરલનો વિકાસ શક્ય નથી, આ વાત કેવી છે? સાચી છે. ઉષ્ણકટિબંધીય ક્ષેત્રમાં જ કોરલનો વિકાસ થાય, આ સાચું છે. કોરલ ચૂનાના આવરણથી કેલ્શિયમ કાર્બોનેટથી સુરક્ષિત છે, આ સાચું છે. અને કોરલ એ વનસ્પતિ કીધું. હવે કોરલને આપણે વનસ્પતિ કહેવી કે જીવ કહેવી એ તમારે નક્કી કરવાનું છે. રેડી? આમાંથી માત્ર એક જે છે એ આપણો જવાબ થાય. કોરલ જે છે એ જીવ છે, વનસ્પતિ નથી. જવાબ જો કે મેં કહી દીધો, પણ તમને પહેલા પ્રશ્નનો જવાબ કહેવો જરૂરી છે, જેથી કરીને કોન્ફિડન્ટ બને. બીજો પ્રશ્ન જુઓ. કોરલના સંરક્ષણના ભાગરૂપે જે કૃત્રિમ ભિત્તિઓનું નિર્માણ કરવામાં આવે છે, કૃત્રિમ કોરલ જે બને છે, કઈ રીતે આપણને જોવા મળે છે? ઓકે, તો પહેલું ક્રાયોમેરા, બીજું બાયોરોક. એ અને બી બંને કે એક પણ નહીં. તો કૃત્રિમ ભિત્તિઓ જે આપણે બનાવીએ ને એને બાયોરોક કહેવામાં આવે છે. ઓકે, કૃત્રિમ ભિત્તિ બાયોરોક આપણે કહેશું. આ ખાસ યાદ રાખશું આપણે. એના પછી પ્રવાલ કે કોરલના સંદર્ભે કહ્યું કે કયા વિધાન યોગ્ય છે, રિલેવન્ટ જે છે, યોગ્ય શોધવાના છે. કોરલનું નક્કર સ્વરૂપ કેલ્શિયમ કાર્બોનેટના આભારી છે. વિશ્વમાં સૌથી વધુ વિસ્તૃત કોરલ ઓસ્ટ્રેલિયા પાસે જોવા મળે, ઓસ્ટ્રેલિયાની પૂર્વ બાજુએ. ગ્રેટ બેરિયર રીફ એ વિશ્વ વિરાસતમાં સ્થાન પામેલ છે. અને ત્યારબાદ આપેલ તમામ. તો આરામથી શાંતિ જુઓ તમે. ગ્રેટ બેરિયર રીફ, ઓસ્ટ્રેલિયા પાસેની કોરલ, અને એ સિવાય વાત કરી કે કોરલ જે છે એ આપણને કેલ્શિયમ કાર્બોનેટનું આભારી છે, એના સંદર્ભે તેનો વિકાસ થાય. તો યોગ્ય શોધવાનું કીધા. આપેલ તમામ આપણને યોગ્ય જોવા મળે છે. એ સિવાય વાત કરીએ આપણે તો એક પ્રેક્ટિસ પ્રશ્ન જે છે જાતે લખવાનો પ્રયત્ન કરજો શાંતિથી. કોઈ દબાણ નથી, કોઈ જોર જબરજસ્તી નથી. એક નજરે જોઈ લેજો એને. પ્રશ્ન છે, કોરલના વિકાસને અસર કરતા પરિબળો વર્તમાનમાં વિક્ષોભથી પ્રભાવિત છે. મતલબ કોરલનું જે ડેવલપમેન્ટ થાય છે એના ઇફેક્ટિવ જે ફેક્ટર જોવા મળે છે એ કરંટ કન્ડિશનમાં વિક્ષોભ એટલે કે પ્રદૂષણ અથવા તો મૂળ અવસ્થામાં થયેલો નકારાત્મક અસર એનાથી પ્રભાવિત ચર્ચા કરો. તો ભાઈ કોરલનો વિકાસ થાય એ જગ્યા અત્યારે આપણને ડિસ્ટર્બન્સનો અનુભવ કરે છે એવું અહીં પૂછ્યું છે. તમારે જાતે આને લખવાનો પ્રયાસ કરવાનો છે. તો આશા રાખું કોરલને લગતી પૂરી વાત જે છે એ તમારી સોલ્વ થઈ હશે. ફરી મળીએ, આપણી વાતને આગળ કન્ટિન્યુ કરશું. થેન્ક યુ સો મચ.